જય વિદ્યાર્થીઓ, આપણે આવી ગયા છે ફરી એક નવા પ્રશ્નો સાથે જે ગઈ કોન્સ્ટેબલમાં પીવાયક્યુ તરીકે છે. એ પ્રશ્ન કોન્સ્ટેબલમાં પૂછવામાં આવેલો હતો અને એ ખૂબ જ ટ્રિકી ક્વેશ્ચન બધા વિદ્યાર્થીઓને લાગતું હતું. એનામાં વિદ્યાર્થીઓ મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ તો ઈ કરીને આવેલા હતા. જે વિદ્યાર્થીઓને થોડી બહુ આપણી ગુજરાતી વર્ણમાલા વિશે સમજ હોય એ વિદ્યાર્થીઓ એનામાં પ્રશ્ન ટીક કરી રહ્યા હતા. આપણે એ પ્રશ્નને જોશું કે પ્રશ્નમાં શું હતું. આમાં ગુજરાતી વર્ણમાળા સંબંધિત પ્રશ્ન હતો. આપણે પહેલા એની પ્રાથમિક માહિતી જાણી લઈએ કે ગુજરાતી વર્ણમાળામાં ટોટલ 34 વર્ણ હોય છે જે તમારી સમક્ષ મેં મૂકેલા છે. અને એનામાં પ્રશ્ન એ રીતે પૂછવામાં આવેલું હતું કે વેજીટેરિયન બરોબર આ એનો કોડ હતો, તો ગડમથલ બરોબર એનો કોડ શું થશે. તો આપણે એને સોલ્વ કરીએ અને એની મેથડને જાણીએ, પછી આપણે પેપર સેટરનું આપણે માઇન્ડસેટ જોશું અને એ જ રીતના આપણે 2-3 હજી બીજા દાખલા જોશું જેથી આપણી એની પ્રેક્ટિસ થઈ જાય અને આપણે આ કોઈ એક્ઝામમાં જો આ પ્રશ્ન પૂછાય તો આપણે એને એટેમ્પ કરીશું. હવે આપણે જોઈએ વ બરોબર એમને વાય આપેલું છે, તો વ એ કેટલા ક્રમ પર આવે છે. તો મેં અહીંયા લખી રાખેલું છે કે વ છે ને આગળથી 27 નંબર પર આવે છે. તો આપણે જોઈએ તો વ બરોબર કેટલા થાય છે 27, બરાબર 27 થાય છે. જ બરાબર એમને આપેલું છે આપણને, જો અહીંયા આગળથી 7 નંબર પર થાય છે. તો જ બરાબર કેટલા આપણે લખીશું 7 લખીશું, બરાબર. તો આપણે લખીશું, તો આપણે જોશું તો આપણે કેટલા પર મળશે 9 પર મળે છે, બરાબર. અને આપણે 9 લખી દઈએ, બરાબર. પછી આ રી છે એટલે ર આગળથી જોઈએ તો 25 નંબર પર છે. તો જોઈએ આપણે નંબર આપણે લખી દઈએ 25 નંબર, બરાબર. પછી આપણે ય કેટલા નંબર પર છે તો આપણે જોઈ શકીએ છીએ કે ય 24 નંબર પર છે. તો આપણે અહીંયા 24 લખી દઈશું. ન કેટલા નંબર પર છે તો આપણે અહીંયા જોઈએ ન અહીંયા છે તમારે ન આગળથી 18 નંબર પર અને પાછળથી 7 નંબર પર. તો આપણે એનો નંબર 17 લખી દઈશું અહીંયા, સોરી 18 લખી દઈશું આગળથી, બરાબર. તો આપણે એમનો નંબર લખી દીધું છે. પરંતુ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે એમને આ રીતે આપણે ઇંગ્લિશ આલ્ફાબેટમાં આપણે પ્રશ્ન પૂછેલું છે. તો આપણે એમાં આપણે સાહજિક બુદ્ધિથી આપણે જાણી શકીએ છીએ કે આ 27 નંબર છે અને અહીંયા વાય આપેલું છે. તો વાય આપણે ઇંગ્લિશ આલ્ફાબેટમાં આપણે જોઈએ તો એનામાં વાય 25 નંબર પર આવે છે, એટલે 25 નંબર પર આવે છે. એનો મતલબ શું થયું? એનો મતલબ એ થયું કે 27 માંથી 2 માઇનસ થયા એટલે 25 આવે છે. આ એની એક મેથડ હોઈ શકે છે, પરંતુ આપણે આગળ જોઈએ કે આ જ મેથડ એને એપ્લાય કરેલી છે કે પછી બીજી કોઈ મેથડ એને એપ્લાય કરેલી છે. હવે આગળ આપણે જોઈએ કે જ 7 નંબર પર છે અને અહીંયા ઈ આપેલું છે તો ઈ 5 નંબર પર છે. એનો મતલબ એ થયો કે આનામાંથી બી એને 2 માઇનસ કરેલા છે અને 5 લાવ્યા, એટલે સેમ ટુ સેમ મેથડ અહીંયા દેખાય છે. પરંતુ એક વખત આપણે જો ટ્રાય કરીશું. હવે ટ આપણે 9 નંબર પર દેખાય છે અને જી આપણે છે અહીંયા 11 નંબર પર આવે છે. એટલે આપણે એનામાંથી બી જી આપણે આવે છે 7 નંબર પર. એનો મતલબ એ થયો કે એનામાંથી બી 2 માઇનસ કરેલા હશે 7 નંબર પર, ત્યારે જ આ બધી વસ્તુઓ એનામાં પોસિબલ થાય, બરાબર. તો આપણે એની જે એનામાં એને કોડિંગ ડીકોડિંગ નો એક સ્વરૂપ એને ગુજરાતી વર્ણમાલામાં પૂછેલું છે. એ વસ્તુ આપણને ખબર, આ કોડ લીધેલું છે એને કે -2 કરીને જે આવશે એનામાં જે ઇંગ્લિશ આલ્ફાબેટ છે એનો કોડ છે. એ રીતે એની એનામાં મેથડ એને વાપરેલી છે. હવે આપણે જોઈએ કે ગળમથલ બરોબર શું આવશે. તો ગળમથલ બરોબર શું આવશે એ જ આપણો જવાબ હશે. તો ગ આપણે જોઈ શકીએ છીએ. તો ગ આપણે 3 નંબર પર દેખાય છે. તો 3 માંથી આપણે શું કરીશું 2 માઇનસ કરીશું. 3 માંથી 2 માઇનસ કરીશું એટલે 3 માંથી 2 માઇનસ કરીશું એટલે 1. અને 1 પર ઇંગ્લિશ આલ્ફાબેટ આવે છે તમારો એ, બરાબર. ઇંગ્લિશ આલ્ફાબેટ તમારો શું આવે છે? એ આવે છે. એ જ રીતે ડ તમારે કેટલા નંબર પર દેખાય છે? તો ડ મેં જોઈ શકું છું, તમે બી જોઈ શકો છો કે ડ 11 નંબર પર આવે છે. 11 માંથી 2 માઇનસ કરીશું. હવે આપણે તરત કેવી રીતે ખબર પડશે કે કઈ આલ્ફાબેટ કેટલા નંબર પર છે? તો એ માટે એક સરકારી ટ્રીક છે જે બધા આખું ગામને ખબર છે. એમાં છે ઈ જ્યોતિ, બરાબર. ઈ જ્યોતિ એટલે એનો મતલબ એ થાય છે કે ઈ 5 નંબર પર છે, જે 10 નંબર પર છે, ઓ 15 નંબર પર છે, ટી 20 નંબર પર છે અને વાય 25 નંબર પર છે, બરાબર. જેથી એની આગળ પાછળનો નંબર આપણે સરળ રીતે જોઈ શકીએ છીએ, બરાબર. હવે શું કીધું છે કે આપણે ગ નો તો જોઈ લીધું. હવે ડ તમારે કેટલા નંબર પર દેખાય છે? ડ 11 નંબર પર દેખાય છે. તો આપણે એનામાંથી 2 માઇનસ કરવાનો છે એટલે કે 9 નંબર લાવવાનો છે. જો 10 નંબર પર જે હોય તો 9 નંબર પર શું હશે? જો 5 નંબર પર ઈ છે 6 7 8 9 ઈ એફ જી એચ આઈ એટલે 9 નંબર પર શું હતું? આઈ, એટલે એનામાં આવશે આઈ, બરાબર. હવે મ કેટલા નંબર પર દેખાય છે તમને? તમને બધાને દેખાય છે કે મ 23 નંબર પર છે. 23 માંથી 2 માઇનસ કરીશું એટલે 21 એટલે કે 20 માં 1 પ્લસ ઈસ પર ટી છે તો 21 પર યુ,
બરાબર, આ રીતે એને એવું કરેલું છે. પછી હવે આપણે જોઈએ કે થ કેટલા નંબર પર છે? થ આપણને બધાને દેખાય છે કે થ 15 નંબર પર છે. 15 માંથી 2 માઇનસ કરીશું તો 13 એટલે ક્યાં આવશે? અહીંયા છે 10, 11, 12 ને 13, જે કે એલ અને એમ. અહીંયા આવશે તમારો એમ. પછી તમને આપણે બધાને દેખાય છે કે 14 નંબર પર છે. 14 માંથી 2 માઇનસ એટલે કે 12 હવે 10 પર જે આવે છે તો 11 માં જે કે, પછી 12 પર જે કે એલ એટલે કે અહીંયા તમારો એલ. બરાબર. લ આપણે બધા જોઈ શકીએ છીએ કે લ 26 નંબર પર છે. 26 માંથી 2 માઇનસ કરીશું તો 24, અને 24 નંબર પર શું આવશે? તો જો 20 નંબર પર જો ટી હોય તો 21, 22, 23 ને 24 ટી યુ વી ડબલ્યુ એક્સ એટલે 24 નંબર પર શું આવશે તમારું? એક્સ. અહીંયા આવશે એક્સ. તો ગણમથલ બરોબર AIUMLX. તો આ મેથડ પેપર સેટરે વાપરેલી હતી. આ જ રીતે આપણે આવા કોડિંગ ડીકોડિંગ જે વર્ણમાલા સંબંધિત છે, આવી કોડિંગ ડીકોડિંગ ના આપણે 2 થી 3 પ્રશ્નો હજી જોશું.